नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। थराद में खोड़ा चेकपोस्ट से एक बार फिर मोफिन ड्रग्स जिप। गाड़ी चेकिंग के दौरान पुलिस ने बाइक सवार 2 लोगों को 27 ग्राम नारकोटिक्स के साथ पकड़ा। मामले में कुल 6,45,000 कीमत की ड्रग्स शामिल थी और लीला माजिराना और राजू माजिराना नाम के 2 लोगों को गिरफ्तार किया गया। थराद पुलिस ने NDPS एक्ट के तहत जुर्म दर्ज किया और आगे की जांच की। गुजरात राज्यना माननीय गृहमंत्री साहेबश्रीની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં NDPSની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબશ્રી, રેન્જ IG સાહેબશ્રી ચિરાગ કોરડિયા સાહેબશ્રી તથા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી ચિંતન તેરૈયા સાહેબનાઓની આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી અને NDPSને લગત કેસોની કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્ગત ગત તારીખ 20/11/2025ના રોજ રાજસ્થાન તરફથી એક મોટરસાઇકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ08DH 8889 નંબરનું યામાહા કંપનીનું મોટરસાઇકલ હોય અને તેની ઉપર 2 ઈસમો હોય ત્યારે ફરજ પરના હાજર માણસોએ તેમને ઊભા રાખી અને ચેક કરતાં તેમની પાસેથી માદક દ્રવ્ય જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્ધીથી અમને જાણ કરેલી અને ત્યારબાદ અમારા માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીઓને જાણ કરી અને રેડનું આયોજન કરેલું હોય અને અમે જઈ અને તેઓને ચેક કરતાં તેમની પાસે માદક દ્રવ્ય રહેલું હોય તેવું જણાતા FSL અધિકારી શ્રીને ત્યાં આવી અને પૃથ્થકરણ કરવા માટે બોલાવી તે લોકો ત્યાં આવી જતા અને પૃથ્થકરણ કરતાં તે માદક દ્રવ્ય હેરોઇન મોર્ફિન જેવું જણાતા તેઓએ દર્શાવેલું કે આ હેરોઇન મોર્ફિન છે અને તે 27 ગ્રામ જેવી માત્રામાં મળી આવેલ હતું। તો એ સમયે 27 ગ્રામ કે જેની કુલ કિંમત 5,40,000, મોટરસાઇકલ જેની કુલ કિંમત 1 લાખ તથા તેમની પાસે રહેલો મોબાઈલ જેની કિંમત 5,000 ગણી કુલ 6,45,000નો મુદ્દામાલ સહિત 2 ઈસમો તેઓને તેમનું નામ ઠામ પૂછતા તેમને તેમનું નામ લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજ માજીરાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તથા અન્ય જે પાછળ બેઠેલો માણસ હતો તે રાજુભાઈ ચંદુભાઈ માજીરાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તેઓનું નામ જણાવેલું હતું અને તેઓને પૂછપરછ કરતાં તેમને કોણે મંગાવેલું અને કોને આપવાનું હતું તેઓના પણ બંનેના નામ જણાવી અને જે મંગાવનાર વ્યક્તિ છે એ રાકેશભાઈ મુદ્દામાલ મંગાવનાર દિનેશભાઈ પથુભાઈ મેઘવાડ મૂળ રહેવાસી કાણોઠી સુઈગામ અને હાલ વજેગઢ થરાદ અને જે મુદ્દામાલ આપનાર છે તે રાકેશભાઈ એવું જણાવતા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે આગળ તપાસમાં વધુ ખ્યાલ આવશે। એ પણ તપાસનો વિષય છે ને આગળ ઉપર તપાસ થઈ અને ત્યારબાદ એ આપણને જાણવા મળશે। देखते रहिए द हिंद 24 न्यूज।